કતારગામ સ્થિત ટીપી સ્ક્રીન નંબર 49, 50 અને 51 માં ઇરાદાપૂર્વક દાખલ કરાયેલા રિઝર્વેશન હટાવવાની માંગ સાથે ચાલતા આંદોલનને ફરીથી તીવ્ર બનાવવાનો નિર્ણય ટીપી સ્ક્રીન પીડિત પરિવાર સમિતિ દ્વારા લેવાયો છે। વૃંદાવન સોસાયટીમાં આયોજિત સ્નેહ મિલન સભામાં 70 થી વધુ સોસાયટીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો। કતારગામ સ્થિત ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 ના રિઝર્વેશન મુદ્દે પીડિત પરિવાર સમિતિ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન અને આગામી આંદોલન માટેની રણનીતિ અંગે કાર્યક્રમ વૃંદાવન સોસાયટીની વાડીમાં યોજાયો હતો, જેમાં 70 થી વધુ સોસાયટીના પ્રમુખો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પીડિત લોકો જોડાયા હતા। સમિતિએ આરોપ લગાવ્યો છે કે સોસાયટીઓની વાડી, મકાનો, ખુલ્લા પ્લોટ્સ અને રસ્તા ઉપર કોઈ પણ તપાસ કર્યા વગર ઇરાદાપૂર્વક ખોટા રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે, જેની સીધી અસર લગભગ 70,000 થી વધુ રહેવાસીઓ પર પડી રહી છે। ગત 19/6/2025 ના રોજ મનપામાં મોરચો લઈ રજૂઆત કરી હતી અને રિઝર્વેશન હટાવવાનું માત્ર આશ્વાસન મળ્યું હતું, પરંતુ અમલીકરણ ન થતા ફરી આંદોલન તેજ કરવાનો નિર્ણય લેવાયો છે। ઉમેશ ઝડફિયાએ જણાવ્યું હતું કે 10 થી 75 વર્ષ જૂની મિલકતો પર રાતોરાત રિઝર્વેશન નાખવામાં આવ્યા છે, જ્યારે ખરીદી સમયે સરકારી રેકોર્ડમાં કોઈ રિઝર્વેશન ન હતું। છેલ્લા 3 વર્ષથી લેખિત મૌખિક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે રિઝર્વેશન હટાવાય નહીં ત્યાં સુધી આંદોલન સક્રિય રહેશે। ઉમેશ ઝડફિયા, ટીપી 49, 50, 51 જે છેલ્લા 3 વર્ષથી જે સોસાયટીઓની વાડીઓમાં, ખુલ્લા મકાનોમાં, પ્લોટમાં કે રસ્તાઓમાં રિઝર્વેશન નાખવામાં આવ્યું છે કે જે અગાઉના સમયમાં જ્યારે ડ્રાફ્ટ ટીપી બની ત્યારે કોઈ રિઝર્વેશન તે જગ્યા ઉપર હતું નહીં, પણ અત્યારે છેલ્લા 3 વર્ષથી આ જગ્યા ઉપર રિઝર્વેશન નાખવામાં આવ્યું છે। તે બાબતે અમે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત જે તે સરકારી વિભાગમાં તેમજ નેતાઓને અમે રજૂઆત કરી છે, રૂબરૂ તેમજ મૌખિકમાં, પણ તેનું કોઈ નિરાકરણ હજી આવ્યું નથી। ખાલી ફક્ત ને ફક્ત આશ્વાસન મળી રહ્યું છે, તેનું કોઈ અમલીકરણ કરવામાં આવ્યું નથી। તો અમે ગત રોજ એક સોસાયટીની વાડીમાં કતારગામની 70 થી વધારે સોસાયટીના પ્રમુખો, હોદ્દેદારો તેમજ જે પીડિત પરિવાર છે તેમના અસરગ્રસ્ત લોકો અમે એની એક મિટિંગ મળી હતી। તે મિટિંગની અંદર સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે જો આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જો આ રિઝર્વેશન હટાવવામાં નહીં આવે, જે ઇરાદાપૂર્વક નાખવામાં આવ્યું છે તો એ રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો અમે બહિષ્કાર કરશું, તેમજ મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિને લેખિતમાં રજૂઆત કરીશું અને ગાંધીનગર તેમજ સુરત મહાનગરપાલિકામાં મોરચો લઈને જવાની તૈયારીઓ સર્વાનુમતે નક્કી કરી છે। તેમજ સોસાયટીઓના ગેટ ઉપર જાગૃતિ માટે બેનરો લગાવીશું, તેમજ જે 5 મહિના પહેલાં જે સુરત મહાનગરપાલિકા કતારગામ ઝોન દ્વારા જે કબજા લેવામાં આવ્યા છે તે કબજાઓ અમને પરત આપે 7 દિવસની અંદર। જો પરત નહીં આપે તો અમે ઉપવાસ આંદોલન કરવા માટે પણ અમે તૈયારી સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે।